નમસ્કાર વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા હવે ખૂબ નજીક છે. આ પરીક્ષા દરમિયાન ભાવિક અસાઇનમેન્ટ 2026ના પ્રશ્ન પેપરો આવી ચૂક્યા છે. પરીક્ષાની દૃષ્ટિએ ભાવિક અસાઇનમેન્ટ ખરેખર ખૂબ મહત્ત્વનું છે અને આપણને સૌ પરીક્ષામાં સૌથી વધારે આપણે માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ એ માટે એના સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જરૂરી છે. આજે આપણે આ વાર્ષિક પરીક્ષા 2026 અંતર્ગત ધોરણ 11ના વિષય ગુજરાતીનો જે એ વિભાગ છે એના એ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથે મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આમ તો સોલ્યુશન તમે પણ ફટાફટ કરી શકો, પરંતુ જવાબ સાથે જો કોઈ આપણે તૈયાર માહિતી આપતો હોય તો આપણા માટે એ સૌથી શ્રેષ્ઠ હોય છે. એટલે તમારા માટે આખા વિભાગનું જવાબ સાથેનું સોલ્યુશન છે એ આપેલું છે. તો વધારે સમય નહીં લેતા આપણે ધોરણ 11 વિશે ગુજરાતીનું ભાવિક અસાઇનમેન્ટના વિભાગ એનું શરૂઆત છે કરીએ. શરૂઆત કરતાં પહેલાં ફરીવાર ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. તો જોઈએ આપણે વિભાગ એથી લઈ અને જે કાંઈ પ્રશ્નો છે તેની સંપૂર્ણ માહિતી. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિભાગ એ છે એ પદ્ય આધારિત પ્રશ્નો પૂછેલા હોય છે. તો એની અંદર જે પ્રશ્નો પૂછેલા છે તેની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં એવું છે કે નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તરો આપો. એટલે કે જે કાંઈ પ્રશ્નો પૂછેલા છે એનો આપણે છે એ જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, સુંદરમનું ઉપનામ અથવા સુંદરમ ઉપનામ કયા કવિનું છે? તો તેનો જવાબ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અને કલર ફોન્ટથી છે તમારા માટે આખો જવાબ છે આપેલો છે. તમે સરળતાથી સમજી શકો એવા પૂરા પ્રયાસ છે કરેલા. બીજું છે, ઉખાણાના રચિતા શામળ. છપ્પામાં કેટલા ચરણ હોય છે? 6. ચોથો છે, એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ. નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ છે ભાલણ. મા દુહાના રચિતાનું નામ છે દુલાભાયા કાગ. દશા અને દિશા મુક્તકના રચિતાનું નામ છે વેણીભાઈ પુરોહિત. સીમ અને ઘર કાવ્યના સાહિત્ય સ્વરૂપ છે સોનેટ. 9મો પ્રશ્ન છે, મારા ફળીના ઝાડવા બે કાવ્યના કવિનું નામ જણાવો. તો દેવજી મોઢા. પરાજયની જીત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ખંડ કાવ્ય. 11મો પ્રશ્ન છે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લોકગીત. ત્યારબાદ છે, ખીલા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? તો તેનો જવાબ છે આ નભ ઝૂક્યું, જે કવિ પ્રિયંકાંત મણિયારનું છે તેમાંથી. 13મો પ્રશ્ન છે કે હાઈકુનું બંધારણ કેટલા અક્ષરનું હોય છે? તો 17 અક્ષરનું. 5, 7, 5. ભજન કરે તે જીતે કાવ્ય કયા સંગ્રહમાંથી લેવાયું છે? તો જવાબ છે સંજ્ઞા. અને 15મો પ્રશ્ન છે કે સહી નથી કાવ્ય કવિના કયા સંગ્રહમાંથી લીધું છે? તો તેનો જવાબ આવશે ઝલન. તો આ હેતુલક્ષી હતા. ત્યારબાદ છે કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એની અંદર તમારે ABCD એવા આપેલા છે. આપણે ડાયરેક્ટ છે જવાબ આપેલો છે જે અલગ કલર ફોન્ટ સાથે થયેલો છે કે સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો? તો જવાબ છે કલિંગ. ખીલા કાવ્યની મૂળ કૃતિ કઈ છે? તો આ નભ ઝૂક્યું. વનમાં ચાંદલિયો, એમાં ચાંદલિયો શાનું સૂચન કરે છે? તો પ્રિયતમાના આગમનનું. કવિ કાગ પોતાને શું કહે છે? કાગડા. ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ સુંદરમ. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? વાસુકી. નૃપે મચાલશીઓને ક્યાં પાછા ફરવાની આજ્ઞા કરી? જવાબ છે શિબિરમાં. નાવિકે રામના પગ શાના વડે પખાડ્યા? ગંગાજળ વડે. સહી નથી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગઝલ. હરિને શી રીતે મેળવી શકાય? તો ભક્તિથી. લોકગીતનો રચયિતા કોણ હોય છે? લોકસમૂહ. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ જણાવો. તો તેનો જવાબમાં મિત્રો આવે છે કવિ કાંત. મૃત્યુની અનિવાર્યતા કાવ્યના રચયિતા કોણ છે? સ્નેહરશ્મિ. સપનામાં આવી કોણે પોતાનો ભાગ માંગ્યો? તો જવાબ આવશે ભગવાન. અને ફળીના આંગણાને ક્યાં જવું છે અથવા ફળીના ઝાડવાને ક્યાં જવું છે?
જંગલમાં. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. મિત્રો, તમે અન્ય વિડીયો જોજો તો તમને આ જે વિકલ્પ અને હેતુલક્ષી પ્રશ્નો છે એનો જ જવાબ આપેલો હોય છે. બાકીને કોઈ હજી સુધી એક વાક્યના મુદ્દાસરના જવાબો કોઈએ છે દર્શાવેલા નથી. પણ મિત્રો, આપણે આખા આ વિડીયોમાં એક વાક્યના મુદ્દાસરના બધા જ વિગતવાર માહિતી છે આપેલી છે, એટલે વિડીયો અંત સુધી જોઈજો. સડક કોને રોકી શકતી નથી? શા માટે? જવાબ છે કે પુરુષાર્થ કરનારને સડક રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે. બીજો પ્રશ્ન છે, પહેલા આઈકુમાં શાની પીછી ફરી રહી છે? તો જવાબ છે કે અંધકારની એટલે કે અસત્યની પીછી ફરતી રહી છે. ત્રીજો પ્રશ્ન, સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે? તો તેનો જવાબ છે સૂરજના ઉજાસે આંગણું મોટું લાગે છે. માછી શું કરે છે? તો માછી નદી કાંઠે આ માછલી પકડવા ઊભો છે. પાંચમો પ્રશ્ન, મોટપની મજા કવિ કાગને કેવી લાગે છે? તો મોટપની મજા કવિ કાગને કડવી એટલે કે અપ્રિય લાગે છે. કવિ જલન માત્રી મરવાની ઉતાવળ શા માટે કરતા નથી? તો જવાબ છે કે જીવનમાં પારાવાર મુસીબતોનો સામનો કરીને તેને દૂર કરવાની છે, આથી કોઈ મરવાની ઉતાવળ કરતા નથી, અથવા કવિ મરવાની ઉતાવળ કરતા નથી. ભગવાને સપનામાં આવીને શું કર્યું? તો જવાબ છે ભગવાને સપનામાં આવીને કવિ પાસે પોતાનો ભાગ માંગ્યો. આઠમો પ્રશ્ન જોઈએ આપણે. શૈશવમાં કવિ રમેશ પારેખ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? તો મિત્રો, એનો જવાબ છે કે શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. શ્રદ્ધા વિશે કવિનો શો ભાવ છે? તો કવિનો ભાવ છે કે જો હૃદયમાં શ્રદ્ધા હોય તો પુરાવાની કોઈ જરૂર નથી. ભાગ્ય વિશે ગઝલકાર શું માને છે? તો તેનો જવાબ છે કે ભાગ્ય વિશે ગઝલકાર માને છે કે ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે એનાથી તેઓ સંતુષ્ટ નથી, પરંતુ તેમનું ભાગ્ય માનવીના હાથે લખાયું નથી એમનો એને સંતોષ છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, કવિ રમેશ પારેખ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા? શા માટે? તો જવાબ છે કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા, કારણ કે જીવનમાં ઘણું કમાયા, પુષ્કળ સુખ સંપત્તિ, ભોગવિલાસ, સગા સંબંધીઓ, સાંસારિક પ્રેમ વગેરે મેળવ્યા. એમાં પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે ભગવાનનો ભાગ કાઢવો એ એમને રબીશ એટલે કે વાહિયાત લાગ્યું. ભગવાન તે વળી કઈ ચીજ છે એવું અભિમાન આવ્યું. બીજો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આમાંથી જ પ્રશ્નો આવવાના છે, એટલે વિડીયો ખરેખર તમારા માટે ખૂબ મહત્ત્વનો છે. એક વખત જોઈ લેજો, કારણ કે આપણે ભાવિકમાંથી પ્રશ્ન પેપર નીકળે છે તો જવાબ પ્રશ્નો છે આ જ છે, એ 100% છે, એટલે ખૂબ મહત્ત્વનો છે. રાવજી પટેલ માછી અને માછલી દ્વારા શી વ્યંજના પ્રગટ કરે છે? તો રાવજી પટેલ માછી અને માછલી દ્વારા વ્યંજના પ્રગટ કરે છે કે માછીમાર માછલા પકડવા ઊભો છે. માછલી જાણે કે એનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તે જળમાં મોજથી તરે છે. ત્રીજો પ્રશ્ન છે, મુરલી ઠાકોર હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે? જવાબ છે અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળોને અંધકારમય કરી દે, પરંતુ તેનું દીવા પાસે કાંઈ ચાલતું નથી, અર્થાત ને દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતો નથી. એ જ રીતે અનેક અસત્યો ભેગા થાય તો પણ તે સત્યને ઝાંખું પાડી શકતા નથી. ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે? તો તેનો જવાબ છે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે જ્યાં દિવસ લાંબો હોય એવા સ્થળે જઈને વસીએ, જેથી બંનેને એકબીજાના વિરહમાં ઝૂરવું ન પડે. પરંતુ ચક્રવાક તેને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતા કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની, એટલે પ્રણય સુખની આશા જ ઠગારી છે. છઠ્ઠો પ્રશ્ન છે, વનમાં ચાંદલિયો કાવ્યમાં નાયકના આતિથ્ય માટે નાયિકા શું શું વિનંતી કરે છે? તો તેના જવાબમાં એવું છે કે નાયકના આતિથ્ય કરવા માટે અધીરી બની છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ
નાયિકા એનો ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે, આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. 7મો પ્રશ્ન. કવિ રમેશ પારેખ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે? કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે કારણ કે આટલી સુખ સંપત્તિ હોવા છતાં તેમના હાથે એક પણ સત્કાર્ય થયું જ નથી. આથી સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા છે. 8મો પ્રશ્ન. મૃત્યુની ઠેસ વિશે સહી નથી ના ગઝલકાર શું કહે છે? જવાબ છે કે ગઝલકાર મૃત્યુની ઠેસ વિશે વિચારે છે કે તેઓ જીવનના આઘાતથી એટલા વ્યથિત થઈ ગયા કે એમને એના આઘાતની હજી સુધી કળ વળી નથી. એમાં મૃત્યુની ઠેસ વાગે તો એ આઘાતને કવિ ગૌણ ગણે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે. સહી નથી ગઝલમાં હજી ઘેર કોઈ પાછું ફર્યું નથી એવું શા માટે કહેવામાં આવ્યું છે? ઉત્તર છે હજી સુધી નદી ઘેર પાછી ફરી નથી. આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી છે, જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે. 10મો પ્રશ્ન છે. ધણની નસે નસમાં સીમ ઘસી રહી હતી એમ કવિ શા માટે કહે છે? તો જવાબ છે કે બપોરે ગાયોના ધણ વડ નીચે વાગોળતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા. ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી. કવિને લાગે છે કે ધણની એટલે કે ગાયોની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃત સત્વ વેગથી વધી રહ્યું હતું. આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ઘસી રહી છે. તો આ 10 પ્રશ્નો હતા મિત્રો, ખૂબ મહત્ત્વના. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલું છે કે દશા અને દિશા વિશે મુક્તકમાં કવિ શું માને છે? તો મિત્રો સવિસ્તર છે તો પ્રસ્તાવના ખૂબ જરૂરી છે, આપણે અહીં આપેલી છે. જો પ્રસ્તાવના પહેલાં છે કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર. કૃતિ છે દશા અને દિશા વિશે, વેણીભાઈ પુરોહિત, અને પ્રકાર છે મુક્તક. ત્યારબાદ આ રીતનો આખો જવાબ છે એ લખવાનો હોય છે. જો અહીં આપેલો છે જવાબ એ તમે જોઈ શકો છો, કારણ કે મુદ્દાસર પ્રશ્ન હોય તેમાં પ્રસ્તાવના જરૂરી છે અને આ રીતનો એનો જવાબ પણ ખૂબ મહત્ત્વનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો. તો મોટો પ્રશ્ન છે એટલે પ્રસ્તાવના, કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર. કૃતિ છે સહી નથી, ચલન માત્રી, અને સાહિત્ય પ્રકાર છે ગઝલ. અને આ રીતે ઉત્તર કરી એનો જવાબ છે મિત્રો આપણે આપવાનો હોય છે. વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલે તમે આ રીતનો છે આખો જોઈ લેજો, જેથી કરીને તમે લખવું હોય અથવા વાંચવું હોય તો પણ તે આખો પ્રશ્ન છે તમને ખૂબ મહત્ત્વનો રહેશે. તો આ એનો આખો છે એ જવાબ હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભગવાનનો ભાગ કાવ્યમાં કવિ મિત્રો સાથે શું શું કરતા? તો પ્રસ્તાવના, કૃતિ છે, કર્તા અને સાહિત્ય પ્રકાર. ઉર્મી કાવ્ય છે, સંદર્ભ ગ્રંથ હોય તો પણ તમે લખી શકો. તો આ રીતે ઉત્તર છે મિત્રો કે બાળપણમાં મિત્રો સાથે ચણી બોર, કાતરા એવું બધું છે એ આપણે તમે જવાબમાં આ રીતે લખી શકો. ચોથો પ્રશ્ન છે કે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. એમાં પણ પ્રસ્તાવના, કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને આ એનો આખો જવાબ સાથેનું સોલ્યુશન મિત્રો આપેલું જ છે. જો તમને સારું લાગે તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને અન્ય વિષયના વિડીયો પણ આપણે બનાવી શકીએ. 5મો છે કવિ કાગની દ્રષ્ટિએ બાળપણ વર્ણવો. તો એમાં પણ પ્રસ્તાવના, કૃતિ છે, કર્તા છે, સાહિત્ય પ્રકાર છે. મિત્રો એનો આખો જવાબ છે પણ આ રીતનો આપેલો છે. 6થો પ્રશ્ન છે કે ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. એમાં પણ પ્રસ્તાવના, કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર. આ 3 મુદ્દા ખૂબ અગત્યના છે. એના આધારે આખું પ્રસ્તાવનાના આધારે તમારું પેપર લખવાની છાપ છે સારી છે એવું ગણી શકાય. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે હું ચાહું છું એ કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં વર્ણવો. તો એમાં પણ મિત્રો આ રીતની પ્રસ્તાવના લખવાની છે. ત્યાર પછી આ જે જવાબ છે એ તમે લખી શકો. 8મો પ્રશ્ન ખીલા કાવ્યનો મધ્યવર્તી વિચાર. તો એમાં પણ પ્રસ્તાવના, આ રીતનો મુદ્દો પાડવાનો છે અને ઉત્તર કરી અને પેરેગ્રાફ પાડીને છે લખવાનું શરૂ કરી શકો.
તો આ આખો એ ખીલા કાવ્યનો છે મિત્રો પ્રશ્ન હતો. ત્યારબાદ 9મો છે કે ભજન કરે તે જીતે, કાવ્યનો ભાવાર્થ સમજાવો. તો એમાં પણ પ્રસ્તાવના, કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર. તો એ મકરંદ દવે આખું રચિત છે. ખૂબ જ સવિસ્તરતાથી તમારા માટે મિત્રો આખો જવાબ છે બનાવેલા છે. 10મો છે કે ભગવાનનો ભાગ કાવ્યના આધારે જીવનની બે અવસ્થાની તુલના કરો. તો આમાં પણ પ્રસ્તાવના છે એ લખવાની છે. ત્યારબાદ છે એનો જવાબ આ રીતે ચાલુ થતો હોય છે. તો મિત્રો આ રીતે આખા એ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે કરેલું છે, જવાબ સાથે છે. તમારે કોઈ પણ અન્ય બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે. ખૂબ સરળ રીતે અને સારી રીતે આખી તમે સમજી શકો તેવી કલર ફોન્ટ સાથે મિત્રો જવાબ છે એ લખેલા છે. જો તમને આ વિડીયો સારો લાગે તો કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને મને વિભાગ બી, સી અને અન્ય વિષયના વિડીયો પણ હું બનાવી શકું. એટલે કોમેન્ટ અવશ્ય કરજો. ચેનલમાં નવા હો તો લાઇક, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. મળીએ હવે નવા જ વિડીયોમાં.